સીતારામ બધાઈને હેપી ગુરુ પૂર્ણિમા. આજે છે ગુરુ પૂર્ણિમા અને આપણે જે છે ને પ્રશ્ન પૂછીએ. આજે હું શિક્ષક બની છું અને સાહેબ વિદ્યાર્થી બન્યા છે, તો આપણે પ્રશ્ન પૂછીએ. જો 33 વર્ષ મારા ભેગા રહીએ ને પૂર્ણ થયા, લગભગ હું દર ગુરુ પૂર્ણિમા એને કહેતી હોય કે ગુરુ પૂર્ણિમા શું કામ ઉજવાય. એટલે હું મારા સ્ટુડન્ટને ખીજાવ ઓછી ને એનું કારણ એ છે કે જે મારા 33 વર્ષથી અમારે ભેગું રહેતું હોય તો પછી વિદ્યાર્થીઓને ઓછું ખીજાતી હોય. તો હાલો, ગુરુ પૂર્ણિમા આપણે શું કામ ઉજવીએ છીએ, કયો? કોની યાદમાં ઉજવીએ વધારે? તો આપણા ગુરુને યાદ. પણ ગુરુ તો આપણા બધાય છે, પણ સૌથી આપણે જેને આને ગુરુ પૂર્ણિમાને બીજી એક પૂર્ણિમા કહેવાય, ખબર છે તમને? શું નામ છે એનું? મહાપૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. વેદ વ્યાસ, શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ, જેમણે દ્વાપર યુગની અંદર મહાભારતને પોતાની આંખે જોયું, નિહાળ્યું. પોતાનો સમય જે છે એ પોતાને ખબર હતી કે હવે એનું આયુષ્ય કેટલું છે, એટલે એને મહાભારત જે છે એનાથી લખાય એમ નહોતું, એટલે એણે ગણેશ ભગવાનને પ્રાર્થના કરી અને લખવા માટે ગણેશજીને બોલાવ્યા, જેને આપણા સુધી મહાભારતનું જ્ઞાન પહોંચાડ્યું એ વેદવ્યાસ. આખું નામ છે એનું કૃષ્ણ દ્વૈપાયન શ્રી વેદવ્યાસ. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે માત્ર આપણે હેપી ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા ના કરીએ, પરંતુ આપણા ગુરુએ જે આપણને સંદેશ આપ્યો છે, જે મંત્ર આપ્યો છે, એ મંત્ર સામાન્ય નહીં હોય, એની પાછળ ઘણું બધું રહસ્ય છુપાયેલું હોય. વેદવ્યાસજીની યાદમાં આપણે એટલા માટે ઉજવવાનું છે કે એણે વેદોનું વિભાજન કર્યું છે. જો 4 વેદ છે આપણા. સૌથી પહેલો એ ખાલી જે છે એ મૌખિક વેદ હતો, પરંપરાગત અનેકો વર્ષો સુધી ઋગ્વેદ, ઋષિના સ્વપ્ન દ્રષ્ટા વેદ કહેવાય એને. ઋગ્વેદ રચાણો, પછી યજુર્વેદ રચાણો, પછી સામવેદ. ઓલા ભગવાન ગીતાજીની અંદર કહે છે ને કે વેદો અહમ સામહસ્મી, વેદોમાં હું સામવેદ છું, સંગીતનો વેદ છે આ ત્રીજો વેદ. અને ચોથો વેદ જે છે એ પાછળથી રચાણો અથર્વવેદ. આ ચારેયનું વિભાજન વેદવ્યાસે કર્યું, આપણા સુધી પહોંચાડ્યું. મહાભારતને આપણા સુધી પહોંચાડ્યું, પુરાણોને આપણા સુધી પહોંચાડ્યા છે. 18 પુરાણ છે. જો મહાભારતનો આંકડો 18, 18 દિવસ યુદ્ધ ચાલ્યું. 18 ગીતાજીના અધ્યાય, 18 દિવસ યુદ્ધ ચાલ્યું. ભગવદ્ ગીતાના 18 અધ્યાય, આવું બધું પુરાણો 18. 18નો આંકડો બહુ મહત્વનો છે. તો એ વેદ વ્યાસનું બધું મહાત્મ્ય છે. અને વેદ વ્યાસજીનો એક સંદેશ છે ગુરુ તરીકે આપણા જીવનની અંદર, કે માત્ર ને માત્ર ગુરુએ આપેલી શિક્ષાને બીજા સુધી જ નથી પહોંચાડવાની, કે મને મારા ગુરુએ આ મંત્ર આપ્યો, બોલી લીધો, વાત થઈ, પૂર્ણ. શું કરવાનું આ મંત્રને? શું કરવાનું? મંત્ર બોલ્યો આપને, આપણા ગુરુએ કાંઈ પણ સત મંત્ર જ આપ્યો હોય કે જે આપણા જીવનના કલ્યાણ અર્થે થાય, આપણા જીવનનું કલ્યાણ અર્થે થાય, તો એને આપણા જીવનમાં જ ઉતારવાનો હોય. કોઈને કહેવાની ના પાડી હોય, આપણે કોઈને કે, પણ આપણા જીવનમાં એ પરિપૂર્ણ રીતે ઉતરો જ કે નહીં, એનું આપણે નિરીક્ષણ સ્વ અધ્યયન કરવું પડે. અને એ સ્વ અધ્યયન આપણું છે ને આપણે આપણા જીવનમાં ઉતારી લીધું ને, એ જ આપણા ગુરુની દક્ષિણા છે. પહેલાના સમયમાં છે, તમે મહાભારત જોજો, એની અંદર 100 કૌરવ અને 5 પાંડવ. છઠ્ઠો એનો દીકરો જે છે અશ્વત્થામા હતો, એ પણ એની સાથે શિક્ષા લેતો. અને 7મો જે છે એ છુપી રીતે શિક્ષા લેતો. થોડાક સમય વીતી ગયા પછી એકલવ્યને ખબર પડી, જે આદિવાસી જાતિનો હતો, છતાં પણ એને જ્ઞાનની સતત જિજ્ઞાસા હતી. આપણે એમ કહીએ ને જિજ્ઞાસા હોવી ને, જ્ઞાન ખાલી અર્જિત કરવાથી, મનમાં નક્કી કરી લીધું કે નિશાળે પહોંચી ગયા, નિશાળે પહોંચવાથી જ્ઞાન ન મળે, શાળાએ ગુરુકુળ, પણ તમારા મનની અંદર સંકલ્પ એક નક્કી કરેલો હોય ને તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. એકલવ્યએ ગુરુની દ્રોણની પ્રતિમા સામે બેહાડી અને જોઈ અને મહાન શ્રેષ્ઠ ધનુર્ધારી એ બન્યો હતો. અર્જુનને પણ હરાવી શકે ને એટલી ક્ષમતા એની અંદર હતી, એટલે ગુરુ દ્રોણાચાર્યએ એનો અંગૂઠો કદાચ લઈ લીધો હતો. ગુરુ દ્રોણાચાર્યએ પણ એકલવ્ય કઈ ઓછો નહોતો, કારણ કે જેની અંદર ઝંખના હોય ને, જિજ્ઞાસા, એ આંગળીથી પછી ધનુષ ચલાવતા શીખી ગયો હતો, પાછળ નહોતો હેઠો. પણ અર્થ ટૂંકમાં એ રાજપૂત ક્ષત્રિયનો શિષ્ય નહોતો,
એટલે ગુરુ દ્રોણાચાર્ય જે છે એ ક્ષત્રિયોને જ વિદ્યા આપતા. આ સમયની વર્ષો યુગોથી આવું આવેલું આવે છે. એ રાજકુમારોને જ વિદ્યા આપતા. અમુક રાજ ઋષિઓ હતા એ બધા. તો આ ગુરુ દ્રોણાચાર્ય આવા હતા જેણે મહાન ધનુર્ધારી અર્જુનને મહાન ધનુર્ધારી બનાવ્યો. પછી એકલવ્યને જોઈને બહેનો પોતાનો દીકરો અશ્વત્થામા બધી વિદ્યાઓ જાણતો. તો આ બધી વિદ્યાઓ જાણતા હતા, પણ એ વિદ્યાનો પ્રભાવ પણ જાણતા હતા. આપણે અત્યારે બંદૂક તો આપણા ઘણી છે, બંદૂક ઉત્પન્ન કરી લીધી, બંદૂક બનાવી લીધી AK-47, પણ આ બંદૂકથી કેટલાને નુકસાન થાય ને એ પાછું આપણે કોઈને અધ્યયન ન કરાયું કે આનો જરૂર ક્યારે ઉપયોગ કરવાનો. ગુરુ પેલા એ શીખવતા. બ્રહ્માસ્ત્ર અર્જુનને શીખવું, પણ બ્રહ્માસ્ત્ર પહેલા એના નીતિ નિયમો શીખવાતા કે કોઈ પણ સંકલ્પ ન હોય છેલ્લો ત્યારે આનો ઉપયોગ કરવાનો. જો પોતે મૃત્યુ પામ્યા 5 પાંડવો મૃત્યુ તો નહોતા પામ્યા, પણ છેલ્લે એ હિમાળમાં આટ ગાળવા વયા ગયા હતા હિમાલયની અંદર. 100 કૌરવો આખી અક્ષલક્ષિણી કૌરવ સેના મૃત્યુ પામી. સમગ્ર હસ્તિનાપુર વિધ્વંસ થઈ ગયું, છતાં પણ એણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન કર્યો. શું કામ ન કર્યો? ત્યારે છેલ્લે અણીએ કર્ણ સામે એણે છે ને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્ણ અને અર્જુન બે કરતા હતા ને ત્યારે વેદવ્યાસ આવી ગયા હતા ને એને પાછું સમજાવ્યું, બેને શાંત પાડ્યા કે પૃથ્વી જે છે ને એ 12 વર્ષ સુધી અકાળ અનુભવશે, દુષ્કાળ. પૃથ્વી ઉપર અંતરિક્ષમાંથી આગના ગોળા ઝરશે. આ બધું ઈ જાણતા હતા. એટલે આપણે કાંઈ પણ શીખીએ ને એ પહેલા એનો અર્થ સમજીએ. આ ગુરુનો મુખ્ય ઉદ્દેશ હોય, એનો સંદેશ હોય, એટલે આપણા જીવનની અંદર એને ઉતારીએ, સમજીએ અને પછી જે છે એનો ઉપયોગ કરીએ. આ આપણા ગુરુને આપણી ગુરુ દક્ષિણા છે. જીવનની અંદર ગુરુ કોઈ દિવસ સામાન્ય ન હોય. એક શિક્ષક ભલે અત્યારે પગાર લઈને શિક્ષક ભણાવે છે, પણ એ શિક્ષક સામાન્ય તો નથી જ. એટલે ગુરુનો મહાત્મ્ય કોઈ દિવસ ઘટ્યું નથી અને ઘટવાનું નથી. ગમે એટલો આધુનિક ટેકનોલોજીનો જમાનો આવી જાય, AI નો જમાનો આવી જાય, ઉપરથી રોબોટને ગમે ઉતારે, પણ ગુરુ જે શીખવાડી શકે એ ટેકનોલોજી કોઈ દિવસ શીખવાડી જ ન શકે. જો ટેકનોલોજી શીખવાડી શકતી હોય ને તો આજે બધાયના ઘરની અંદર સ્માર્ટફોન છે, સ્માર્ટ ટીવી છે, હારા 2 લાખના 5 લાખની વસ્તુઓ ટેકનોલોજીની છે. કોઈએ શીખવાડ્યું નથી. તો આ જે છે એ કોણ શીખવાડી શકે? તો કે ગુરુ. ગુરુ વિના જ્ઞાન નહીં અને માતા વિના માન નહીં. આ વાસ્તવિકતા જે છે ને, એટલે મારો તો પ્રથમ ગુરુ એમ કહું ને તો મારા હાહુ હતા. સમજ પડી ને, જ્યારે મને સમજ પડી ને ત્યારે હું હારે આવી ગઈ હતી. આપણે 16 વર્ષે સમજ પડે એમ કે 16 સમજણ આવે. એટલે પછી આમ કરાય ને આમ ન કરાય ને આમ કરાય ને આમ ન કરાય ને આમ કરાય ને આમ ન કરાય ને એમ કરતા એણે એક સક્ષમ નારી બનાવી દીધી. આજે બા તો નથી, પણ બાની યાદમાં આજે આપણે કહીએ ને કે મારા પ્રથમ ગુરુ કોણ, તો મારા પ્રથમ ગુરુ બા હતા. અને માં જ હોય આપણી પ્રથમ ગુરુ, આપણી જનેતા. પણ આપણે જે છે ને મા પાસેથી કંઈ શીખતા નથી. મા અને પિતા જે છે ને, માતા પિતા એ મોટિવેશનનો ભંડાર છે. બાપની તમે મહેનત જોઈ લ્યો અને માની સહન શક્તિ જોઈ લ્યો. આ બેયને જીવનમાં ઉતારી દો ને તો દુનિયાની અંદર કોઈ એવી શક્તિ નથી કે આપણને હરાવી શકે. આ 2 જ પાત્રોને ધ્યાનમાં રાખી અને જીવન જીવીએ એટલે આપણે દુઃખ નામની અનુભૂતિ થાય જ નહીં. ટાઢું બાપ ખાય અને ટિફિન ટાઢું લઈ અને છોકરાઓ માટે ઊનો ભાગ લઈ આવશે નાસ્તો ગરમા ગરમ. ઈ બાપ આખો દિન રાત સતત મહેનત કરી, હળિયાપટ્ટી કરી પોતાના સંતાનોનો ઉછેર સારી રીતે કરે એ માં. એટલે માન બાપનું બેયનું એ મહાન ગુરુઓ એ બેય છે. અને ત્રીજા આપણા ગુરુ જે દુનિયાની અંદર સૌથી આપણા હિતેચુ છે, માં, બાપ અને ગુરુ. આ ત્રણેય મહાન છે. હંમેશા એનો આદર કરીએ, એના દિલને ન દુખાવીએ, ભૂલથી પણ એને તકલીફ ન થાય એવા કોઈ પ્રયત્ન ન કરીએ. અને સાઈડનું ટાણું થઈ ગયું છે. તો આવજો બધાયને સીતારામ. હેપી ગુરુ પૂર્ણિમા. બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને સત બુદ્ધિ આવે એવી પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. કારણ કે સૌથી પહેલો તો આપણે કહીએ ને કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર્ણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું. તો એ મહાન ગુરુ છે. આવજો.